સર, જાણવા એવું મળે છે કે સાંસદ શ્રી મનસુખ વસાવાએ ફેસબુક પર લખ્યું છે કે આ જે પદયાત્રા કરી રહ્યા છો એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, એ રીતની વાત એમણે લખી છે. તો એના વિશે આપને ખ્યાલ હોય તો. જુનારાજ ગામ એ આપણા સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ મૂળ ગામ છે અને સાથે સાથે મારા મમ્મીનું પણ મૂળ ગામ છે. અમારો પણ ત્યાં પરિવાર રહે છે, અમારા સગા સંબંધીઓ ત્યાં રહે છે. થોડા દિવસ હું અગાઉ ગયો એટલે મારી માંડ ગાડી મેં પહોંચાડી હતી. ત્યારે આજે કોઈ નેતાની ટીકા ટિપ્પણી કે કોઈ પાર્ટીના પ્રચાર માટેનો આ કાર્યક્રમ નથી. આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસમાં રહેલા લોકો પણ અમારી સાથે છે ને કેટલાક ભાજપમાં રહેલા લોકો અને બીટીપીમાં રહેલા લોકો પણ અમારી સાથે છે. ત્યારે આ બિન રાજકીય કાર્યક્રમ છે એટલે આમાં કોઈ એવું નથી લાગતું કે હું કોઈને ગેરમાર્ગે દોરતો હોય. રોડ નથી ને રોડ બની જાય એ જ અમારી માગણી છે. એના સિવાય હું ક્યારેય કંઈ જુનારાજમાં ચૂંટણી લડવા આવવાનો નથી અને ક્યારેક ત્યાંય મત માગવા જવાનો નથી, પણ અમારા સંબંધો છે અને જ્યારે એમની પીડા એટલે અમારી જ પીડા થાય એટલા માટે અમે રજૂઆત કરી છે. ને આગળ મનસુખભાઈએ પણ આગળ રજૂઆત કરી છે, એમની સરકાર છે ને ઘણા આગેવાનો એમને પણ કીધું છે, દર્શનાબેનને પણ કીધું છે, છતાં વહીવટીતંત્ર એમનું પણ ના માને એટલે ના છૂટકે અમારે હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગવો પડશે. જો 15 દિનમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે ચોક્કસ 31 તારીખે કેવડિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું.